એ દેવસન દાદા આ હું તમે કરો છો પૈસા વાળા શ્વાસ અહીંયા લેવાતું નથી. હા વાસ આવે છે. હા દૂર કઈ આવે તો આમ જો. ઓહો આ ક્યાં ઠેઠ વાસ આવે. મેં કીધું આ દેવસન દાદા હું સાણ શું છે. મને તો આ સ્મેલ આવે છે. આપણે આ ઘન જીવામૃત બનાવી છે. હા આ તમને જે દૂર કઈ આવે છે ને આ જીવામૃત ની આવે છે. આપણે આ એક ટ્રેક્ટર ખાતર લાવ્યા આપણે દાનનગર થી ગાયનું ખરીયું ખાતર. પછી આ મેથીના લોટમાં આપણે જીવામૃત બનાવ્યું એની પદ્ધતિ મુજબનું બધા ગોળ ને બધું નાખીને ગૌમૂત્ર ને બધું તો આ બે આ 500 લીટર અને આ 200 લીટરનું બનાવ્યું. હા બહુ વાસ આવે હો પણ વાસ તમને આવે છે અમને તો ઓહો આપણે પછી આ જીવન કાકાનું આપણે ટ્રેક્ટર લાવ્યા રોટાવેટરી જો આ બધું લોટ કરી નાખ્યો આખું પોટા જો આ બધું આ સોનું બહુ વાસ આવે એ ડોલમાં પણ નો આવે આમાં જો સ્મેલ આવે જો. આજે તારીખ 12/6/2024. મારું નામ દેવચંદભાઈ મધુભાઈ આલગિયા. તમે આ જોઈ રહ્યા છો આ ઘન જીવામૃત બનાવેલું છે. એમાં આજે હજુ આ બધું આ છાંટવામાં આવે છે. આખા ખેતરમાં આમ વેરી દેવાનું અને આને માથે હાથી હાંકી દેવાનું. અત્યાર સુધી તાપ બહુ પડતા હતા. આજે ઠંડી આજે તાપ ઓછા થયા એટલે આ વિખેરવાનું ચાલુ કરી દીધું છે. જુઓ હા અમારે કરણભાઈ ભાગ્યા. હા ઘન જીવામૃત આ 10 વીઘામાં પાથરવાનું છે. મોટા ટ્રેક્ટરની ટોલીનું આખું બનાવેલું છે. જોઈ જાઓ.